અરે મેલી મેલી સૌ કહે પણ મેલી નહીં તલવાર, મેલી મેલી સૌ કહે પણ મેલી નહીં તલવાર, જેના કુળમાં પૂજાય માં મેલડી એના દુઃખ દર્દ ધરી લે અપા, એના દુઃખ દર્દ હરી લે અપા. આપણા ગુજરાત રાજ્યમાં ઘણા દેવી દેવતાઓની બેઠકો છે, જેમાંથી ઘણાને આપણે જાણીએ છીએ અને ઘણાથી આપણે અજાણ છીએ. તો એવી જ રીતે ઘણાને આપણે અજાણતા મેલી કહીને પોકારીએ છીએ, પણ મિત્રો એ મેલી નથી. તો આજે આપણે આ વિડીયોની અંદર માં મેલડી વિશે વાત કરવાની છે કે જેનું નામ પાડવા માટે સ્વયં ભગવાન શંકર ભોળિયાનાથને નીચે આવવું પડ્યું હશે. એવા તો એ કેવા દેવી હશે, એવું તેમને શું કાર્ય કર્યું હશે, શું કામ એમનું નામ પડ્યું, કઈ રીતે એમની ઉત્પત્તિ થઈ, અને છેલ્લે આપણે નાનકડો એવો એમનો પરચો પણ જાણશું. તો મારું નામ છે ઋત્વિક બારોટ અને સ્વાગત કરું છું તમારા બધાનું વાર્તામૃત બાય ઋત્વિકમાં. તો ચલો શરૂ કરીએ. તો વર્ષો પહેલાની આ વાત છે. એક અમરિયા નામનો દૈત્ય રાક્ષસ એને બધે જ હાહાકાર ફેલાવી દીધો હતો. ત્રણેય લોકની અંદર, એવું નહીં કે ખાલી દેવલોકને હેરાન કર્યા, એને ત્રણેય લોકમાં હાહાકાર મચાવી દીધો હતો. પછી એને ઇન્દ્રનું ઇન્દ્રાસન મેળવવા માટે પણ પ્રયત્ન કર્યો હતો. હવે આ અમરિયાને જે તાકાત, જે શક્તિ મળી હતી એ પણ માની કૃપાથી જ મળી હતી. માની કૃપાથી જ તાકાતવર થયો હતો અને માની કૃપાથી જ એનું મોત થશે આગળ. તો આવી રીતના એ ઇન્દ્રાસન મેળવવા માટે પણ પ્રયત્ન કર્યા છે એને. તો પછી બધા જ દેવી દેવતાઓ મા પાસે જાય છે, મા અંબા પાસે જાય છે. શું કામ? તો કે પ્રાર્થના કરો કે અમને બચાવી લ્યો આ દૈત્યથી. પછી મા અંબાને જાણ થાય છે ત્યારે એ સરોવર ગયા હોય છે સ્નાન કરવા માટે. પછી એમના શરીરમાંથી એ બધો જ મેલ ઉતારીને એક નાની એવડી પૂતળી બનાવે છે. હવે એ પૂતળીની અંદર એ બધો જ જીવ પૂરી દે છે, પ્રાણ પૂરી દે છે નનામી બાળકીની અંદર. ત્યારબાદ એને એમની બધી જ શક્તિ આપી દે છે અને સાથે આપે છે ખાંડોળી છરી. તમે ઘણા બધા મેલડીમાના ફોટા જોયા હશે, ત્યારે એમના હાથમાં એક છરી હોય છે જેને ખાંડોળી છરી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ છરી આપીને એમને આદેશ આપવામાં આવે છે કે જાઓ તમે એ દૈત્યને મારી નાખો. હવે આ સમાચાર દૈત્યને મળે છે તો દૈત્ય મંડ્યો ભાગવા. ઘણી વખત ક્યાંક સંતાઈ જાય છે, ઘણી વખત પાતાળ લોકમાં જાય છે, બધી જગ્યાએ જઈને સંતાઈ જાય છે. એક વખત ગાયના મૃતદેહની અંદર પણ એ સંતાઈ જાય છે. હવે આ બાજુ માને ખબર પડે છે કે આવી રીતે છે, તો એ બંને વચ્ચે અત્યંત યુદ્ધ થાય છે. પછી માં એનો વધ કરી નાખે છે. તો આ રીતે અમરિયાનું વધ થઈ જાય છે. ત્યારબાદ માં પાછા આવે છે. પછી ભોળિયાનાથ આવે. શંકર ભગવાન આ બધું જોઈને પૂછે છે કે આ કોણે કર્યું, આ બધું કોણ લડી શક્યું એમ. ત્યારે એ નનામી બાળકી કહે છે કે મેં લડી, એમ મેં કર્યું છે બધું જે કર્યું એમ. ત્યારથી ભગવાન ભોળાનાથે એમનું નામ મેલડી પાડી દીધું છે, કારણ કે એકલા લડ્યા હતા. તો એટલી તાકાત ધરાવે છે. તો આ જ રીતે માં જગદંબાનું જ એક સ્વરૂપ છે માં મેલડી. તો આ રીતે એમની ઉત્પત્તિ થઈ અને આ રીતે એમનું નામ પડ્યું. નામ પાછળ પણ ઘણી બધી દંતકથાઓ છે, જેમાંથી મેં તમને આજે એક જણાવી. આશા છે કે તમને આ વાત ગમી હશે. તો ચાલો આપણે આગળ એક વાત કરીએ કે જેમાં આપણે એક માનવ પરચા વિશે વાત કરી છે. ગુજરાત રાજ્યની અંદર કડી નામના એક ગામ અમદાવાદથી થોડુંક જ આગું થાય છે, દૂર થાય છે. હવે એ કડી નામના ગામમાં બે ભાઈઓ રહે છે, જીવણ અને જગમલ નામના. જીવણ અને જગમલ માં મેલડીના અપાર
કહેવાય ને કે આમ બહુ મોટા ભક્તો હતા, બહુ સારી એવી ભક્તિ કરતા માની. તો હવે એકવાર થાય છે એવું કે બંને ભાઈઓ ધંધુકા ધોળકાથી પાછા ફરતા હશે એમના ઘરે જવા માટે. તો એ વખતેના જે કડીના રાજા હતા મલ્લવરાયજી, એ રાજાએ આમ લોકો ઉપર ખાલી ખોટો ચોરીનો ઇલ્ઝામ લગાડી દે છે. હવે જેવો ચોરીનો ઇલ્ઝામ લગાડ્યો એટલે તરત જ બંને ભાઈઓને એક કાળી જેલ, કાળકોટ થઈ, હિન્દીમાં કહીએ ખબર, કાળકોઠરી, એની અંદર નાખી દે છે. પછી જેવા એ લોકોને પૂરી દે છે એટલે અંદર બંને ભાઈઓ માના ઉપાસક તો હતા જ, માની ભક્તિ એમને ચાલુ કરી દીધી, પ્રાર્થના ચાલુ કરી દીધી. તો જેવો અંધારું થયું ને એટલે માં એક નાની બાળકીનું સ્વરૂપ લઈને આવે છે. પછી એ બંનેને જે બેડીઓ પહેરાવેલી હતી એ ખોલી નાખે છે અને બંને ભાઈઓ ટેલતા ઘર ભેગા. પછી થાય છે એવું કે રાજાને ખબર પડી ગઈ કે આવું કઈ રીતે થઈ શકે, આ બંને ભાઈઓ પાસે કંઈક શક્તિ છે, આ કાંઈ ચમત્કાર નથી. એના મગજમાં તો એ વાત આવતી જ નથી કે આના પાછળ એક અપાર શક્તિ છુપાયેલી છે. તો પછી શું કરે કે એ એના સિપાહીઓને મોકલે છે કે જાઓ એને લઈ આવો. પછી સિપાહીઓ એના ઘરે જઈને એને લઈ આવે છે. પછી એવું કરે કે એક પર્વત હોય, પર્વત ઉપર બંને ભાઈઓને સુવડાવી દે છે. પછી ઉપરથી એક પથ્થર હાથી દ્વારા ફેંકવામાં આવે છે અને એટલો મોટો પથ્થર હોય કે જો કોઈ પણ માણસ એની નીચે આવે તો એનું ક્યાં ત્યાં પુનરાવૃત્તિ થઈ જાય. પણ એ પથ્થર જેવો એમની પાસે આવ્યો તો માનો એવો ચમત્કાર થયો કે એ પથ્થર ફૂલમાં પરિવર્તિત થઈ ગયો. તો આ વાતની જાણ રાજાને થતાં રાજા વધારે ગુસ્સે થઈ જાય છે અને એના ઉપર એવા ઘણા અત્યાચારો કરે છે. પછી એક વખત માને પણ ગુસ્સો આવી જાય છે એટલે જે કડીના કાંગરા હોય, કડીના કાંગરા, એ એનો એ ગરકાવ કરી દે છે, ગાયબ કરી દે છે. પછી એક વખત થાય છે એવું કે રાજાને બહુ જ ગુસ્સો આવી જાય તો એ રાજમહેલની અંદર એક તવો મોટો જબ્બત તૈયાર કરે છે અને એની અંદર તેલ નાખે છે. પછી એને બહુ જ ગરમ કરે છે. એ અંદર ગરમ કરે છે કે તેલ ઉકળી ના જાય. હવે તેલ ઉકળ્યા બાદ ઓલા બંને ભાઈઓને એની અંદર ઝોંકવામાં આવે છે. જેવા એની અંદર નાખી દીધા એટલે જેવો એ ભાઈઓનો સ્પર્શ એ તેલને થાય છે તો એ તેલ તરત જ ઠંડુ પડી જાય છે. જેમ નાના બાળકોને આમ ફૂલ ગરમી થતી હોય અને ઠંડા પાણીમાં નાખો તો કેવી મજા કરે, એવી રીતના બંને ભાઈઓ મજા લેતા હતા. પછી થાય છે એવું કે રાજાને અત્યંત ગુસ્સો આવી જાય છે. હવે રાજાનો આ છેલ્લો પ્રયત્ન, હવે આને મારી જ નાખવાના થાય ગમે એમ કરે. પછી શું કરે છે કે તોપ, એ વખતેની તોપ, તમે જુનાગઢ બાજુ ગયા હોય ફરવા તો પણ તમને ખબર હશે ત્યાં કિલ્લાઓમાં હોય છે તો એ તોપની આગળ બંને ભાઈઓને બાંધી દે. એનું જે નાળચું આવે ને ત્યાં બંને ભાઈઓને બાંધી દે કે પછી અંદર ગોળો નાખીને એને સળગાવે છે. હવે તોપમાંથી જે ગોળો નીકળે એમાંથી ભાઈઓનું મૃત્યુ નિશ્ચિત હતું. પછી માં હિમાલયને કહે છે કે તમે ધોમરીનું સ્વરૂપ લઈ લો અને તોપમાં ઘૂસી જાઓ અને જેવી તોપ છૂટે એટલે તમે એ શાંત કરી દેજો તોપને અને એમાંથી એક પાણી સ્વરૂપે બહાર નીકળજો. પછી એ તોપ જેવી સળગાવે છે જેવી ફૂટે છે એમાં તોપના ગોળાની જગ્યાએ પાણી નીકળે છે. એટલે એ બંને ભાઈઓને કાંઈ થવાનું નથી. પણ એ તોપમાંથી પાણી એટલી હદે નીકળે છે કે ધીરે 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 જે રાજાનું રાજ્ય હતું એ ડૂબવા લાગે છે. આ બધું જોઈને રાજાને સમજાઈ ગયું કે હવે કંઈક છે, જાદુ નથી પણ કંઈક છે ખરું. પછી રાજા એ બંને ભાઈઓ સામે આવી રીતના વાત જોડીને માફી માગે છે. પણ બંને ભાઈઓ માના ઉપાસક એને ચોખ્ખું કીધું કે આ અમારું કાર્ય નથી, આ તો માની લીલા છે. એને એવું કીધું કે તમે જાઓ મા પાસે માફી માગો, એમને માફ કરી દેશે. તો માં કોને કહે કે તમે એની પાસે જાઓ તો તમને તરત માફ કરી દે, માગો તો તમને કુબેરના ભંડાર આપી દે અને રીસાય તો બધું લઈ પણ લે, એ આ માં છે. તો
તો જઈને રાજા માફી માગે છે, માં માફે કરી દે છે. પછી રાજા કહે કે અમારા જે કડીના કાંગરા છે એને પાછા લાવો. તો માં એમ કહે છે કે કાલ સવાર થતાં તારા કડીના કાંગરા જે છે એ પાછા આવી જશે. પછી માં પાસે એક વિનંતી કરે છે કે તમે માં ત્યાં બિરાજો. તો માં ત્યાં બિરાજે છે. હાલના સમયમાં પણ આજની તારીખે, અને આજે તો રવિવાર છે, આજે પણ તમે જો ત્યાં જાઓ તો કડીના કાંગરાવાળા મેરડીમાં પૂજાય છે. ત્યાં બંને ભાઈઓનું નામ પણ અમર છે. મલ્લવરાયજીના મેરડીમાં તરીકે પણ ત્યાં પૂજાય છે માં. તો આવા તો અદ્ભુત પચ્ચાઓ માએ પૂર્યા છે. તો આજે રવિવારના દિવસે માં મેરડીનું નામ લઈને આપણે બધા પ્રાર્થના કરીએ કે આપણા જીવનમાં પણ સુખ શાંતિ બની રહે. જો તમને આ ઇતિહાસ અને પરચો સાંભળવામાં મજા આવી હોય તો કૃપયા કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કમેન્ટમાં જય માં મેલડી લખવાનું ભૂલતા નહીં. તો આવા જ ઐતિહાસિક અને પૌરાણિક કથાઓ, વાર્તાઓ સાંભળવા માટે મારી સાથે જોડાયેલા લેજો. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.